નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. ધારી અમરેલી રોડ પર સ્વિફ્ટ કાર અને આઈસર ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. ધારી અમરેલી રોડ પરથી પસાર થતી સ્વિફ્ટ કાર અને આઈસર ગાડી વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, જેમાં કારમાં સવાર 5 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમાં એકને ગંભીર ઈજા પહોંચી હતી. 4 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધારી સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને અમરેલી રિફર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને ધારી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મારું નામ છે જેનિલ સાવલિયા. હું ગાડી મારી સાઈડમાં જ હતી, પણ સામેવાળા ટેમ્પાવાળાની બેદરકારીને લીધે ગાડી પટકાઈ. એણે ઓવરટેક લીધો ત્યાંથી રોંગ સાઈડમાં. કેટલા લોકોને ઈજા થઈ? 5 લોકોને ઈજા થઈ છે. તમને કેવું વાગ્યું છે? મને તો બહુ નથી લાગ્યું, પણ 2-3 જણાને થોડુંક વધારે લાગેલું છે. ક્યાં બનાવ બન્યો? બનાવ બન્યો જરથી આગળ થોડોક જરપા રોડ પર વાહન પાર્ક કરેલું હતું કે સામે આવ્યું? સામે હતું, ટેમ્પો સીધો સામે આવ્યો. આપની પાસે શું હતું? મારી પાસે 4 વ્હીલ હતી, રોંગ સાઈડમાં આવીને પટકાઈ. ટેમ્પો રોંગ સાઈડમાં આવ્યો. રિપોર્ટર સરફરાઝ ખોખર, શિનોર સમાચાર ન્યૂઝ, અમરેલી.